પાટણના બગવાડા દરવાજા વિસ્તારમાં યુથ કોંગ્રેસ દ્વારા રાંધણ ગેસમાં થયેલા ભાવ વધારા, ગેસના બાટલાની અછત અને વધતી જતી મોંઘવારીના વિરોધમાં દેખાવો કરવામાં આવ્યો। આ કાર્યક્રમ દરમિયાન પોલીસે 8 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી। પાટણ શહેરના ઐતિહાસિક બગવાડા દરવાજા પાસે જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા મોંઘવારીના મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। રાંધણ ગેસના ભાવમાં સતત થઈ રહેલા વધારા અને બજારમાં જોવા મળી રહેલા બાટલાની અછતને પગલે સામાન્ય જનતા પર પડતા આર્થિક બોજ સામે કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા। પ્રદર્શનકારીઓએ ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। તો વિરોધ પ્રદર્શન દરમિયાન યુથ કોંગ્રેસના કાર્યકરોએ માર્ગ પર ઉતરીને ચક્કાજામ કરવાનો પ્રયાસ કરતા વાહન વ્યવહાર ખોરવાયો હતો। પરિસ્થિતિને અંકુશમાં લેવા માટે હાજર રહેલી પોલીસે દરમિયાનગીરી કરી હતી અને વિરોધ કરી રહેલા 8 જેટલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી તેમને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા। અત્યારે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને બાટલાઓ સમયસર મળતા નથી। નોંધાવું તો એમની એપ્લિકેશન પણ બંધ આવે, જેના વિરોધમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા ગરીબ પ્રજાને ઝડપથી બાટલા મળી રહે અને ઓનલાઈન પ્રક્રિયા જે ચાલુ છે એ ઝડપથી ચાલુ થાય અને લોકોને જે પહેલા એક જ દિવસમાં બાટલો આવી જતો હતો એ બાટલો એક જ દિવસમાં મળી રહે તો લોકોને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવામાં સરળતા રહે માટે આજે કોંગ્રેસ પાર્ટીએ લોકોને સરળતા માટે ઝડપથી બાટલો મળી રહે માટે વિરોધ પ્રદર્શન કર્યું છે।